સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી દાખલો. વર્ગમૂળની અંદર વર્ગમૂળવાળા દાખલા ઘણી વખત પૂછાતા હોય છે. તો આપણને આપેલો છે વર્ગમૂળમાં 12 પ્લસ વર્ગમૂળમાં 12 પ્લસ વર્ગમૂળમાં 12 એવું અનંત સુધી ચાલ્યા રાખે છે. તો આવો દાખલો જે આપણને પૂછાય ત્યાં આપણે શું કરવાનું છે જોઈએ. જ્યારે આવો દાખલો આપણને પૂછાય છે ત્યાં આપણે કશું કરવાનું નથી. 12 છે એના 2 ભાગ પાડવાના છે. તે પણ કેવા 2 ભાગ? તો કે 2 ક્રમિક સંખ્યાનો ગુણાકાર થાય એવા 2 ભાગ પાડવાના છે. તો આપણે જોઈએ 12 એ શું છે? તો કે 2 ક્રમિક સંખ્યા 3 ગુણ્યા 4 બરાબર 12. અને જ્યારે વચ્ચે પ્લસની સાઇન આપેલી હોય છે ત્યાં આપણે શું કરવાનું છે? તો કે આપણી જે મોટી સંખ્યા છે 3 અને 4માંથી મોટી સંખ્યા કઈ છે? તો કે મોટી સંખ્યા આપણી કઈ છે? 4 છે. તો 4 છે તે આપણો જવાબ આવશે. એટલે કે 4 છે એ આપણો મેઇન જવાબ છે. જો તમને આ ટ્રીક ગમી હોય તો આવી જ ટ્રીક મેળવવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.